वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। તમે થોડાક આ બાજુ નજીક આવતા રહ્યો પેલી। શ્રી પુરુષોત્તમ ચરિત્ર અધ્યાય 39મો અને ભગવાન નીલકંઠ વર્ણી પ્રશ્ન પૂછે સંતોને। મુક્તાનંદ સ્વામીએ જીવનું સ્વરૂપ કહ્યું અને ત્યાર પછી આવે છે હવે ઈશ્વરનું સ્વરૂપ। अब ईश्वर को रूप कहियो गुरु सो कहत हूँ। सुनहु बरनी भूप सुनाऊ तुमको स्नेह से। सुनाऊ तुमको स्नेह से। हे वर्णिंद्र, હવે અમારા ગુરુએ જેવું કહ્યું છે તેવું ઈશ્વરનું સ્વરૂપ હું તમને સ્નેહથી સંભળાવું છું, તેને તમે સાંભળો। વરી સ્વામીએ ગુરુને યાદ કર્યા। પેલા તો કહી દીધું હતું કે જે ગુરુ થકી જે સાંભળ્યું છે એ જ હું કહીશ, અમારું પોતાનું કાંઈ છે નહીં। આ જે કાંઈ છે એ ગુરુનું આપેલું છે। ફરી પાછું અત્યારે કહ્યું કે હવે મારા ગુરુએ જેવું કહ્યું છે ઈશ્વરનું રૂપ, જે અમને ભગવાન ઓળખાવ્યા છે। કોણ ઓળખાવે છે? ભગવાન ગુરુ ઓળખાવે છે। હા, ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના ધ્યાન નહીં, ગુરુ વિના ગમ નહીં। આ બધી વાત સાચી છે। પહેલેથી જ ગુરુનો મહિમા શાસ્ત્રમાં અધિક કયો છે। ભગવાને પણ શ્રી મુખે એ ગાયું છે। શ્રી મુખે તો ઈશ્વરનું રૂપ, ભગવાનનું રૂપ, એમની ઓળખાણ ગુરુ વિના કોણ કરાવી શકે? તો એવું જે સાંભળેલું ઈશ્વરનું રૂપ છે હું તમને સ્નેહથી સંભળાવું છું, તમે સાંભળો। વૈરાટ અરુ સૂત્રાત્મા જાનો પુનિય વ્યાકૃત તૃતીય પ્રમાણો
सोती हूँ मैं व्यापक जो रही, इनको मुनिजन ईश्वर कही। जग उत्पत्ति स्थिति लयकारी, सो ईश्वर जानहु ब्रह्मचारी। रूप कहो अब ही माया को, जड़ चिद आत्मक है तनु ताको। ઈશ્વરનું સ્વરૂપ તો કે છે વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત. આ ત્રણેય દેહમાં જે વ્યાપીને રહે છે તેને મુનિજનો ઈશ્વર કહે છે. ત્રણ દેહ, પેલા જે જીવના ત્રણ દેહ કયા? તો કે જે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ. અને ઈશ્વરના ત્રણ દેહ કયા? તો વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત. આ ત્રણ દેહ એમના છે. એમાં નખથી શિખા પર્યંત વ્યાપીને જે રહ્યા છે એને મુનિજનો ઈશ્વર કહે છે. ઈશ્વરની વ્યાખ્યા આમ તો ભેદ 5 છે, તત્વ 3 છે. જીવ, ઈશ્વર, સમજે? જીવ, ઈશ્વર અને માયા. પણ જીવના 2 ભેદ છે, જીવ અને બ્રહ્મ ને ઈશ્વર. એ મુક્તના ભેદ છે. હે બ્રહ્મચારી, જે આ બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય કરે છે તેને તમે ઈશ્વર જાણો. જોજી, પરબ્રહ્મ જુદા છો એવું આમાં લખ્યું છે. આ ભેદ અનાદિના છે, આજના નથી. અને આ તત્વને બધા મહા મોટા આચાર્યો એને માન્ય કરેલા છે. સમજ્યા? આ કોઈ ઉપજાવી કાઢેલું કે એવું નથી. આ તત્વ જ્ઞાન છે. આ એક મત છે. અલગ અલગ મતો જે મોટા મોટા આચાર્યોના હોય છે. મોટા મોટા શંકરાચાર્ય જેવા થયા, નિમ્બાર્કાચાર્ય, મધ્વાચાર્ય, વલ્ભાચાર્ય, રામાનુજાચાર્ય, આ બધા મોટા મોટા આચાર્યોએ આ મતને માન્ય કરેલા છે. 3 તત્વ સનાતન છે, જીવ, ઈશ્વર ને માયા. પણ જે આ બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલય કરે છે તેને તમે ઈશ્વર જાણો. આટલું ટૂંકમાં કીધું. 3 દેહમાં વ્યાપીને રહ્યા છે. વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત એનું દેહ છે. અને ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એનું કાર્ય છે. હવે માયાનું સ્વરૂપ કહું છું. તેનું સ્વરૂપ જડ ચિદાત્મક. જો માયા કેવી છે? તો સ્વરૂપથી તો જડ છે અને આત્માઓથી યુક્ત છે. એવી તમે ઈ માયા છે અને એ અનાદિની છે. આ જગમાં જે કોઈ દેહધારી જીવ કહેવાય છે તેની ઉત્પત્તિનું ક્ષેત્ર તે માયા છે. આ જીવની ઉત્પત્તિ માયામાંથી થાય છે. માયામાંથી આમ જોવા જઈ તો જીવ અનાદિનો છે, પણ એનું પ્લેટફોર્મ જે કહેવાય કે એને ઉત્પત્તિ કરવા માટે માયા અને ભગવાન આગળ કરે છે. અને એના દ્વારા એ ક્ષેત્ર છે. આ ભૂમિ છે, બીજ તો પડ્યા જ છે. વરસાદ ભગવાન વરસાવે છે ત્યારે એમાંથી ઉગે છે. બસ ક્ષેત્રની જગ્યાએ કહેતા ખેતરની જગ્યાએ, વાડીની જગ્યાએ માયા છે. બીજ તો અનાદિના પડ્યા જ છે. ભગવાન જ્યારે ઈચ્છા કરે છે, કરુણા કરે છે કે આને માયામાંથી મારે કાઢવા છે, એટલે એમાંથી પછી ઉત્પત્તિ કરે છે. વળી તે અનાદિ તથા અંધકાર રૂપ છે. માયા તો આવી છે, અનાદિની છે, અંધકાર રૂપ છે. અને તે કાર્ય રૂપ તથા કારણ રૂપ કહેવાય છે. 2 પ્રકારની માયા છે. કાર્ય પણ રૂપ છે અને કારણ રૂપ પણ છે. ईश्वर की शक्ति शो माया ने पुनि त्रिगुणात्मक रूप कहाया. माया आदि अजन्मा जानो,
કૃષ્ણ ભક્તિ બિન દુસ્તર માનો. એ માયા પરમેશ્વરની શક્તિ છે, એનું સ્વરૂપ ત્રિગુણાત્મક છે. 3 ગુણ એમાં છે, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. તે માયા આદિ કારણરૂપ તથા અજન્મા છે, એટલે અનાદિની છે. એવું નથી કે ભાઈ કોઈ ઉત્પન્ન કરી છે, ના, ભગવાનની શક્તિ છે. જ્યારથી ભગવાન છે ત્યારથી એ છે. હા, ભગવાન માયામાં પ્રવેશ કરે તો માયાને બ્રહ્મરૂપ કરી નાખે, પણ માયા કોઈ જીવમાં પ્રવેશ કરે તો બ્રહ્મરૂપને પણ ભ્રમરૂપ કરી નાખે. માયાની તાકાત એવી છે. અને કળિયુગમાં માયાનું જોર વિશેષ છે. મોહ જેનું નામ કહેવાય બીજું, એ પણ એક માયા છે. માયાના અનેક રૂપો છે. આસક્તિ એ પણ એક માયા છે. બંધન, પુરુષને સ્ત્રીનું બંધન, સ્ત્રીને પુરુષનું બંધન, પુરુષ અને સ્ત્રીને પોતામાંથી ઉપજેલી જે સંતાન ઉત્પત્તિ સંતતિ એમાં બંધન, ધનમાં બંધન, પંચ વિષયોમાં બંધન, આ બધી માયા છે. શું છે? કંઈક સારું લાગી જાય છે, ભગવાન સિવાયનું જે કંઈ સારું લાગે છે એ બધી માયા છે. ભગવાનના ભજનમાં જે કંઈ આવીને અડચણ કરે છે એ પણ એક માયા છે. ધ્યાન કરવા બેઠા હો અને સંકલ્પ વિકલ્પ બીજા ઉઠે જગતના સંસારના વિષયોના, તો એ માયા છે. ભગવાન મહારાજે પ્રથમના વચનામૃતમાં કીધું ને, ભગવાનનું ભજન કરતા જે આવીને આડું આવરણ કરે એનું નામ માયા છે. કઈ માયાની માથે શિંગડા હોય ને પૂછડું હોય ને એવું કઈ નથી. આજ માયા દેખાઈ જાય તરત. સમજ્યા? જેને ભગવાનની કથા ન ગમે એ માયા છે, એ માયા છે. ભગવાન સિવાયનું જે કાંઈ સારું લાગે, પોતાનો દેહ, એ પણ માયા છે. દેહના સંબંધીઓ એ પણ માયા છે. હા, જો એમાં દિવ્ય બુદ્ધિ ના હોય તો એ પણ માયા જ છે. લ્યો, આ ભક્તપણાની બુદ્ધિ હોય, મુક્તપણાની બુદ્ધિ હોય, દિવ્ય બુદ્ધિ હોય તો કઈ વાંધો નહીં. આત્મબુદ્ધિ હોય, ભક્તપણાની હો, દેહના સંબંધી છે એ માને તો માયા. ભગવાનના ભજનમાં જો સહાયક રૂપ થાય તો એ ભક્તિ છે, અને ભગવાનના ભજનમાં વિઘ્નરૂપ થાય તો એ માયા છે. માયાના ઘણા બધા સ્વરૂપો છે, બહુ બધા છે. શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે પોરબંદર આવ્યા પોતાના મિત્ર સુદામાને ત્યાં સ્વાગત કર્યું. પછી સુલભા દેવી એટલે સુદામાની ધર્મપત્ની એને કીધું કે ભાઈ પ્રભુ પધાર્યા છે, કંઈક થાળ બનાવો. તે થાળ બનાવવા બેઠા, રોટલી શાક ભાખરી જે કંઈ ફૂલકા બનાવવાના છે. થોડી વાર થઈ એટલે તરત રસોડામાં ભગવાન ગયા કે ભાઈ કેટલી વાર છે હવે જમવાની? તો કે બસ હવે આ 2 ફૂલકા બાકી રહ્યા છે એટલે તરત તમને જમાડી દઈએ. તો ભગવાને સુદામાને કહ્યું કે હજી 2 ફૂલકા બાકી છે, થોડુંક એ શાક બાક ઠરે ત્યાં સુધીમાં આપણે ચાલો, આ બાજુમાં દરિયો છે, તો પોરબંદર દરિયો ખરો ને, તો હાલો આપણે સ્નાન કરી આવીએ, થોડુંક મજ્જનને આટો મારી આવીએ. એટલે ફરતા હતા ત્યાં, અને એવા સમયે સુદામાએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ, તમારી માયા મારે જોવી છે. તમે માયા 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 કરો છો, તો કેવી માયા તમારી છે એ મારે જોવી છે. પ્રભુ, મારા ઉપર દયા કરો. એમ? તો કે હા, ક્યારેક બતાવીશ. કે અત્યારે રહેવા દે ને, શાંતિથી મળવા આવ્યો છું તો. હા, ખેલ મારો ખલકથી યારો જુદો કે છે, ન્યારો છે ભાઈ આ તો. ક્યારેક બતાવીશ. કે ના ના, હમણાં બતાવો તો કે કાંઈ નહીં, હાલ આપણે પેલા સ્નાન તો કરી લઈએ પછી બતાવો.
ભગવાનને બધા ઈ નાની પોતળી પહેરીને દરિયામાં નાવા પડ્યા અને પછી ભગવાને કીધું કે સુદામા, તો કે હા મિત્ર, યોગનો અભ્યાસ તારે વધારે કે મારે? સુદામા કે ઈ તો મારે જ હોય ને, કે હું બ્રાહ્મણ છું, તમે ક્ષત્રિય. એટલે ન્યાય પછી જ્ઞાતિ આવી. મારે જ હોય ને, હું તો બ્રાહ્મણ છું, તો રોજ પ્રાણાયામ કરું એટલે યોગ. તો આપણે જોઈ લઈએ, આપણે બે જણા નાક બંધ કરીને ડૂબકી મારીએ, જે વધારે પાણીમાં રહી શકશે એનો અભ્યાસ વધારે, જલ્દી નીકળી જાય એને ઓછો. સમજે? હા, વાંધો નહીં. બે શરત લગાડી અને નાક દબાવીને પાણીની અંદર ડૂબકી મારી અને દરિયામાંથી એક મોજું આવ્યું અને સુદામાને ઉપાડ્યા. તણાતા 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 મોજાની અંદર, દરિયાની અંદર ખેંચાતા 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 હામે કાંઠે નીકળી ગયા. દરિયાને હામે કાંઠે. હા, મોઢું કાઢીને જોયું, હા, ક્યાં ગયા કૃષ્ણ, ક્યાં ગયા? કહો કે હજી તો એ નીકળ્યા નથી લાગતા. ત્યાં તો સામે નગર જોયું કે આ નગર સારું આપણા નગર જેવું નથી, આ બદલાઈ ગયું છે. એ બહાર નીકળ્યા કરો, આ શું છે, આ કયું ગામ આવ્યું ને ભગવાન ક્યાં ગયા ને આ બધું શું છે જોવા માંડ્યા આજુબાજુમાં. એમાં અમુક માણસો ત્યાં દોડતા દોડતા આવ્યા ને આને પકડી લીધા, સુદામાને. તો કેમ થયું? અને નહીં, એને ચિત્તા સળગતી હતી ત્યાં દરિયાને કાંઠે. આ બધું શું છે? તો કે ગામના રાજા છે અને રાજા ઓફ થઈ ગયા છે, એટલે રાણીએ નિર્ણય લીધો છે કે જે પેલો મળે ને એને આપણે રાજા કરવાનો છે. અને આજ તમે પેલા મળ્યા છો એટલે રાણીએ નક્કી કરી નાખ્યું. એનું રૂપ જોઈ એને જે કઈ આને પકડી લીધા અને રાજમાં લઈ ગયા અને આને પરણાવી દીધા. પછી તો સમય ગયો, એક સંતાન, બે સંતાન, 10 સંતાનનો જન્મ થઈ ગયો, રાજ કર્યું. એમાં રાણીનું મૃત્યુ, વૃદ્ધાવસ્થા થઈ, વર્ષો વીતી ગયા અને રાણીનું અવસાન થયું. એટલે પછી તો બધા રડતા હતા ને એમાં સુદામાએ રડવા લાગ્યા, વિયોગ થયો. હાય મારી રાણી વહી ગઈ, હું એકલો શું કરીશ? તે મંત્રીમંડળ ભેગું થયું કે મહારાજ ચિંતા ના કરશો. કે કેમ? કે અહીંયા દુનિયામાં બધે સતી થવાનો રિવાજ છે અને અમારા નગરમાં સતો થવાનો રિવાજ છે. અહીંયા જગતમાં છે ને, કોઈ પતિ મરી જાય તો પત્ની એના શબને ખોળામાં લઈને ચિત્તા ઉપર ચડી જાય છે, અને અહીંયા પત્ની મરી જાય તો પતિ પોતાના પત્નીનું શબ લઈ અને ચિત્તા ઉપર ચડી જાય છે. એટલે તમારે સતા થવાનું છે. તમે મુંજાવમાં એકલા નથી, તમે જ્યાં સતી ગયા ને ત્યાં જ તમે જાઓ. આગે ના ભાઈ ના, જો આ જાગ્યું પોતાપણું કે હારું હું ઈ ન કરી શકું, ઈ મારે ન થાય. કે ના ના, ઈ પણ રિવાજ થોડો બદલાઈ જાય. આ રિવાજ તો અમારો બહુ વર્ષો જૂનો, પેઢીઓ જૂનો છે. તમારે થવું જ પડશે, ગમે એમ કરીને બાળવા પડશે. નહીં જાવ તો પકડીને નાખશી, અમે તો પકડીને નાખશું. આને ઉપાય સૂજ્યો કે કઈ વાંધો નહીં, ચાલો મને એકવાર દરિયામાં સ્નાન કરી લેવા દો, દેહને પવિત્ર કરી દો, પછી હું ચિત્તા ઉપર ચડી જઈશ. તે ભગવાન દરિયાને કાંઠે જઈને નાવા પડ્યા ને જે નાક દબાવીને ડૂબકી મારીને જે મોજું આવ્યું ઉપાડ્યા. તણાતા હામે કાઢીને હામ મોઢું કાઢ્યું ને ત્યાં તો હામે પોરબંદર. હા, આ કયું ગામ છે? કે ત્યાં તો થોડી વાર ભગવાને મોઢું કાઢ્યું. લે સુદામા, તું તો વેલો કે તે તો તારો શ્વાસ તો વેલો ખૂટી ગયો, તારા કરતા યોગનો અભ્યાસ તો મારે વધારે છે. તે સુદામા કે
કે આ તમે યોગને તડકે મૂકો, આ પેલા દંડાવાળા ને પેલી ચિત્તા ને આ બધું ક્યાંય ગયું? પેલા સિપાહીઓ ને મંત્રીઓ ને બધા ક્યાંય ગયા? બધા કે કોણ મંત્રી અને કોણ ચિત્તા ને કોણ આ દંડાવાળા ને? કઈ નથી. કે આપણે તો ખાલી અડધી મિનિટ માટે પાણીમાં ડૂબકી મારી હતી. તારા કરતા હું મોડો બહાર નીકળો એટલે તારા કરતા યોગનો અભ્યાસ મારો વધારે છે. ચાલ હવે કપડા પહેર કે ઘેરે પેલા ભાખરી થઈ ગઈ છે બે લે. ઘેરે ગયા ને તો હું કીધું ખબર છે એમને? સુલભા દેવીએ હવે એક જ ફૂલકું બાકી છે. પેલા કેટલા બાકી હતા? હવે બે ફૂલકા બાકી હતા અને એમાં આવડો આ પરણી આવ્યો. છોકરા થઈ ગયા, વર્ષો વીતી ગયા અને છતાંય પણ હજી ફૂલકું થયું નથી. તમે વિચારો, આ માયા છે. શું છે? અસત્યમાં સત્યની ભ્રાંતિ અને સત્યમાં અસત્યની ભ્રાંતિ, એનું નામ માયા છે. દોરડું પડ્યું હોય ને તમને એમ લાગે કે હમણાં જો હરફ પડ્યો છે, આ નામ માયા. ખરેખર હરફ પડ્યો હોય અને એને દોરડું જાણીને પકડી લઈએ, એનું નામ માયા. જગત ખોટું છે અને સાચું લાગે છે, એ માયા છે. ભગવાન સાચા છે અને ખોટા લાગે છે, એ માયા છે. ભગવાનના સંતમાં મનુષ્ય બુદ્ધિ, એ માયા છે. ભગવાનના ભક્તમાં દેહ બુદ્ધિ, એનું નામ માયા છે. એ કેટલા પ્રકારની માયા થઈ ગયો? બધી જ માયા છે. લ્યો, આ માયાના ચક્કરમાં જે ફસાય ને માયા રહેવા દેતી છે, ભયડી નાખે, ભયડી નાખે. હા, એટલે માં ભક્તિ દેવીએ પ્રભુ ઘનશ્યામને પ્રશ્ન પૂછ્યો કે તમારી માયા બહુ અટપટી છે, એને જીતવી કઠણ છે, અને માયાને તરવાનો ઉપાય શું? ત્યારે કીધું કે મારા સત્પુરુષનો સંગ કરે અને ભગવાનનો આશરો કરે, ભક્તિ કરે. પેલા તો નવધા ભક્તિ, ભગવાનની નવધા ભક્તિ કરે તો એ માયા તરી જાય. પછી વળી માએ પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ તમારી ભક્તિ આવે એનું સાધન શું? ભક્તિ તો શીખવી પડે ને પેલા. ભક્તિ કેમ આપણા જીવનમાં આવે? ભક્તિ આવવાનું કારણ શું? ત્યારે મહારાજે ફરી જવાબ આપ્યો કે મારા સાચા જે સત્પુરુષ છે, 64 લક્ષણે યુક્ત જે સંત છે, એનો જે સમાગમ, અને સમાગમમાંથી ભક્તિ ઉત્પન્ન થાય છે. ભક્તિ હૃદયમાં આફુડી પ્રગટતી નથી. સત્પુરુષનો સંગ કરે ત્યારે એના હૃદયમાં પરમાત્મા પ્રત્યેની ભક્તિ જન્મે છે અને ત્યાર પછી એ માયાને તરે છે. માયા મેતામ તરંતી તે, એવું ગીતામાં લખ્યું છે. ભગવાનનો દ્રઢ આશરો કરે ને. તમને ખબર છે જૂના જમાનામાં પેલી દળવાના ઘંટલા આવતા, પછી એક હાથે ઓરતા જાય અને એક હાથે ફેરવતા જાય, એ લોટ નીકળતો જાય, દાણાના ભૂકે ભૂકા બોલી જાય. પણ જ્યારે બધું દળાઈ ગયા પછી ઘંટલાનું પડ ઊંચું કરો તો વચ્ચે એક ઢગલી પડી હોય, એ ખીલો હોય, નીચેના પડમાં ખીલો હોય. એ ખીલાની આજુબાજુમાં જે દાણા ચોટી રહ્યા એ બચી ગયા. એમ પરમાત્મા રૂપી એક ખીલો છે, ભગવાનના સત્પુરુષ રૂપી એક ખીલો છે, અને એની આજુબાજુમાં જો પડ્યા રહ્યા, એના સંગમાં પડ્યા રહ્યા, એના ચરણમાં પડ્યા રહ્યા, એ બચી જવાના. બાકી બધાનો લોટ નીકળી જવાનો, ભૂકા નીકળી જવાના, ઈ તરી જવાના. આ મહારાજે કીધું. ભગવાનનો આશરો, ભગવાનના સંતનો પણ આશરો જોઈએ. બ્રહ્માનંદ સ્વામી એટલે જ કીર્તનમાં લખ્યું છે, ભવસાગરમાં અચળ શરણ અવિનાશી સાચા સંતનો. ત્યાં ભગવંતનું નથી કીધું. શું કીધું? સાચા સંતનું શરણું, અચળ આશરો સાચા સંતનો જોઈએ, ભગવાનનો જોઈએ. કારણ કે સંત તો એનું જ નામ છે કે એ ભગવાન સુધી પહોંચાડે છે. અસત્પુરુષ હોય એ પોતામાં જોડે, પણ સત્પુરુષ છે એ તો ભગવાનમાં જ જોડે.
એટલે પેલો આશરો કોનો કરવો પડે? સદગુરુ સંતનો કરવો પડે. એ થઈ ગયા પછી ભગવાનમાં જોડી દે છે તરત. વર ને કન્યા બ્રાહ્મણ વિના કોઈ એને પરણાવી શકે? હવે અત્યારે લોકો પરણી જાય છે પણ એ જાજુ ટકતું એ ભાગી જાય, પછી તૂટી જાય, પછી કાંઈક ને કંઈક 6-12 મહિના માંડ કાઢે. પણ એમ બ્રાહ્મણ તો જોઈએ. એમ ગુરુ છે એ કામ કરાવે છે, બેના છેડા છેડી બાંધી દે છે. ભગવાનને કહે છે લ્યો હવે આને તમે હાંચવો. ભગવાન પછી એનું રક્ષણ કરે છે. લ્યો આવી વાત છે. જબ પ્રાણી પ્રભુ આશ્રય કરહી તબ સેજે માયા કો તરહી. લખ્યું છે અહીંયા. માયા આદિ અજન્મા જાનો કૃષ્ણ ભક્તિ બિન દુસ્તર માનો. માયા આદિ અનાદિની દુસ્તર કઠિન છે તરવી. ભેડી નાખે લખ 84 ફેરવે તો એ માયા ફેરવે છે. જન્મ મરણના ચક્રમાં નાખે તો માયા નાખે છે. માયા અઘરી છે બહુ, અને દુઃખ દેનારી છે. કેવી છે? દુઃખને દેનારી છે. આવી જે માયાને તરવા માટે કે છે ભગવાનની ભક્તિ વિના કોઈ માયાને તરી શકતા નથી. જ્યારે જીવો ભગવાનનો આશરો કરે ત્યારે માયાને સહજમાં તરી જાય. આ મેં માયાનું સ્વરૂપ કહ્યું. હવે અનુપમ એવા બ્રહ્મનું સ્વરૂપ કહું છું. બ્રહ્મનું સ્વરૂપ सत्य ज्ञान अनंत पुनि अक्षर इनको नाम पुरुषोत्तम को रहन को हे पूरन यह धाम. બ્રહ્મ સત્ય છે, જ્ઞાન રૂપ છે, અનંત છે, તેને અક્ષર કહે છે. જે ભગવાનના ધામમાં જે મુક્તો છે ને એ બધા બ્રહ્મ છે. પુરુષોત્તમને રહેવાનું પૂર્ણ ધામ છે. લ્યો ઈ બ્રહ્મ છે. લોકોને જગતમાં ગતાગમ નથી. એ બ્રહ્મ કયો, ઈશ્વર કયો, પરબ્રહ્મ કયો, બધાને એક જ સમજે છે. આ તો આવા મોટા પુરુષ પ્રગટ્યા તે આપણને આનો ભેદ સમજાવ્યો તે સારું બધું ચોખ્ખું થયું, નહીતર ખીચડો થઈ જાય. એ બ્રહ્મ કયો કે ઘણા તો જીવ નહીં પરબ્રહ્મ કે છે. બોલો તો વિચારો, જીવ કે ભગવાન જ છે. કે મમે વાંસો જીવ લોકે જીવ શું કે સનાતન, ગીતાનો શ્લોક છે. જીવ ભૂત સનાતન. લ્યો એ મારો અંશ છે. એટલે એમ કે જેમ પેલા આગના ગોળામાંથી તણખા ખરે એમ ભગવાનમાંથી આ બધા તણખા ખર્યા અને આ બધા થયા. તો ભગવાન તો અછેદ્ય છે, એના ટુકડા કેમ થાય? થાય ટુકડા ભગવાનના? તો કેટલા બધા જીવ. તો જીવ ઉપર જ જમપુરી થઈ. લે ઓલા સોરી, ભગવાન ઉપર જ જમપુરી થઈ ને. જમપુરી કોના માટે ભગવાને બનાવી? ભગવાન ઉપર જ. કારણ કે બધા ભગવાન છે, કર્મ એવું કરે છે, બરાબર, એને જમપુરીમાં જાય છે. તો કરીને ભગવાન ઉપર જમપુરી નાખી. બોલો આ છે નાસ્તિકવાદ. શું છે? તો પછી ન વચાય. જીવ તો એના દાસ છે. જીવ તો ભગવાનની આગળ અસમર્થ છે, ભગવાન તો સમર્થ છે. એવા તણખા બણખા કાંઈ છે? અનાદિના છે. એટલે બ્રહ્મ, ઈશ્વર, પરબ્રહ્મ આ બધાના ભેદ કયા છે? તો બ્રહ્મ ભગવાનને રહેવાનું ધામ છે. તે અક્ષર બ્રહ્મ મૂર્તિમાન છે, નિરાકાર પણ છે. તે વિકારવાન નથી, પરંતુ સદાય શુદ્ધ અને શાશ્વત છે. આને બ્રહ્મ કીધા છે. હવે પરબ્રહ્મની વ્યાખ્યા આવતીકાલે કરશું. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઠાકોરજી મહારાજની.